કેમ છો મજામાં? તો ફરી આવી ગયા નવા બ્લોગ સાથે. આજે છે 11 એટલે ઠીક બ્લોગ બનાવી નાખે તો મેં બ્લોગ બનાવી નાખ્યો. તો અમારો બ્લોગ કેવો લાગે, સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો આ અમારા પાછળ છે ને અમારા હનુમાન દાદાનું મંદિર ચાર વટા અને ધજા ઉપર તો આજનો બ્લોગ કેવો લાગે, સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. તો આજે છે 19 તારીખ એટલે વરસાદની આગાહી ફૂલ છે. એટલે વરસાદ આવશે એટલે હું તમને એનો પણ બ્લોગ બતાવીશ. ત્યારે તો પણ છે નહીં, આદર છે એટલે આવશે એટલે હું બ્લોગ અમારા બ્લોગમાં બનીને રહેજો. હા અમારા વિનુભાઈ, વરસાદ આવે એટલે હું તમને બ્લોગ બતાવીશ. અત્યારે કાંઈ નથી, અત્યારે ખાલી વરસાદની આદર છે ઓલી સાઈડની, એ તમને આગલો કેમેરો કરીને બતાવીશ. તો અમારો બ્લોગ કેવો લાગે, પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે ક્યાં ક્યાંથી જાઓ ને એ પણ કોમેન્ટમાં લખી દેજો, એટલે અમને ખબર પડે કે અમારા ક્યાં સુધી વિડીયો પહોંચે. તો આ અમારું મીંડળું છે, જોઈ લો. આ હનુમાન દાદાનું મંદિર પાસે બેઠું છે ને મીંડળો કેસરી કલરનો જે સરગવો, વડલો, પીપળો, ધજા, ગુલબર, દેશી. કેમ છો મજામાં? તો ફરી આવી ગયા નવા બ્લોગ સાથે. તો આજે અમે આવ્યા હતા દુકાન, એટલે અમે ભણે ભેગા ભણતા હતા. પરમ મિત્ર છે અમારા અર્જુનભાઈ, એટલે એની દુકાન જઈ ગયો હતો. અને આ ગયા બીજો હાથ તો કરજો. બ્લોગ કેવો લાગે, સારો લાગે તો સબસ્ક્રાઈબ કોમેન્ટ કરો ભૂલતા નહીં. ફરી આવી ગયા દુકાને તો એક બીજો અમારો ભાઈબંધ મળી ગયો, દિનેશ બગડા કરી. એ મારો પરમ મિત્ર છે. આમ જતો ખરા આમ. તો અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દે. જ્યાં અમારા પ્રજુભાઈ ચશ્મા પહેરીને બાકી હીરા લાગે છે ને એન્ટ્રી કરે બાકી. લાઈક એન્ડ શેર કરી દેજો. મુનાને પ્રચાર કરવાનો છે, આપણે મોટા માંડા ગામનું નામ રોશન કરવાનું છે. મુનાભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો અને બધા ફોલોવર લાઈકુ કરજો. લાઈકુ ઓછી આવે છે મુનાભાઈને. રાજાભાઈને લઈ કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. આ દિનેશની ગાડી છે, દિનેશ બધાની જોઈ ટીવીએસ નવી હમણાં જ ચડાવી ગઈ. એ પણ બ્લોકમાં લઈ જ લો. હાલો આજનો વિડીયો કેવો લાગે, સારો લાગે તો કોમેન્ટ ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.